લુભામણી જાહેરાતો જેવી આવી મકાઈ બનાવવા માટે ભલે કુક તમે કરતા હો, પણ કુકર આ વાસણને કહેવું પડશે, જે વાસણ લઈ અને સૌથી પહેલાં આપણે મકાઈ એમાં નાખવાની છે બાફવા માટે. મકાઈને જરા પણ એકલું ના લાગે એટલે એના માટે 1 ગ્લાસ પાણી તો નાખી જ દેવું, બાકી ખોટું લાગી જશે. આવું નાખી અને થોડું સ્વાદ અનુસાર નમક પણ નાખી દેવું એટલે પાણીને પણ એકલું ના લાગે. અને ત્યારબાદ આ રીતે કુકરનું ઢાંકણું બંધ કરવું અને મેઇન કામ તો રહી ગયું છે ગેસ ચાલુ કરવાનું, જે કરી દેવું. આ બનાવતી વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે સરસ તૈયાર થઈને જ આ બનાવવાનું છે, તો જ કુકર તમને જોઈને સીટી મારશે. અને મેક શ્યોર કે તમે કુકરની સામે ઊભા રહીને એવું કંઈક બોલો જેથી કુકર ગુસ્સે થઈ જાય અને ગરમ થઈ અને ધુમાડા કાઢવા માંડે, જેથી આ તમારું કામ જલ્દી થઈ જશે. જો તમે ખરેખરમાં બહુ જ સારા તૈયાર થયા હશો તો કુકર 2 થી 3 સીટી મારશે અને 2 થી 3 સીટી માર્યા પછી એને આવી રીતે ઠંડુ કરી અને પછી ખોલી લેવું, જેથી આ રીતે મકાઈ બફાઈ ગઈ હશે. ત્યારબાદ વધારાનું પાણી કાઢી અને એક પેન લેવું. ધ્યાન રાખવું કે પેન બોલ પેન ના હોય, એમાં થોડું તેલ નાખવું, પણ મેં વધારે નાખી દીધું છે તો તમારે ધ્યાન રાખવું. તેલને આ રીતે થોડું સ્પ્રેડ કરી દેવું, જેથી પેનને બધી બાજુથી તેલનો લાભ મળી શકે બરાબર રીતે. અને ત્યારબાદ ઐશ્વર્યાને યાદ કરી અને રાઈ અને થોડું જીરું પણ નાખી દેવું. ત્યારબાદ ઝીણા કાપેલા મરચાં આવી રીતે નાખી દેવા અને નાખ્યા પછી ધ્યાન રાખવું કે એ થોડા થોડા આવી રીતે ઠેકડા મારે અને સાથે સાથે લીમડો પણ નાખી દેવો, જેથી અંદરો અંદર રમે રાખે. આવી રીતે એને જોરદાર રીતે હલાવી નાખવાનું. થોડી વાર આમને આમ તેને હલાવતું રહેવું, જેથી તેલ, લીમડો અને જે મરચું છે એની અંદરો અંદર દોસ્તી થઈ જાય, જેથી બંને એકબીજામાં બધા ત્રણેય એકબીજામાં ભળી જાય તો શું છે ટેસ્ટ બરાબર આવે. અને ત્યારબાદ આપણી જે મકાઈ જે બાફી હતી એને આમાં ટ્રાન્સફર કરી લેવું. ભલે સરકારી અધિકારી નથી છતાં આપણે ટ્રાન્સફર તો અહીંયા કરશું જ. ટ્રાન્સફરનો ઘા લાગ્યા પછી એના ઉપર થોડી હળદર છાંટી દેવી અને દુનિયાના સ્વભાવ પ્રમાણે થોડું મરચું પણ છાંટી દેવું, પણ મરચું થોડું જ છાંટવું કેમ કે મરચાં ઓલરેડી તેલમાં તો નાખેલા જ હતા. આ સંદિગ્ધ રસ બીજો કાંઈ નહીં પણ લીંબુનો રસ હતો, જેથી ભરમાવું નહીં, 1 ચમચી નાખી જ દેવું. અને જો તમે ખરેખરમાં ગુજરાતી હો તો ગુજરાતી હોવાનું પ્રમાણ અહીંયા આપી જ દેવું અને ડબ્બામાંથી થોડી ખાંડ કાઢીને નાખી દેવી. ત્યારબાદ ખાંડનો ડબ્બો બરાબર બંધ કરવો, બાકી કીડીઓને ભણક લાગી જશે. અને ખાંડનો ડબ્બો બરાબર બંધ કર્યા પછી આને બરાબર બધા વચ્ચે ફ્રેન્ડશિપ થાય એવી રીતે હલાવી નાખવાનું છે. મિત્રો, સંતોષ જીવનમાં બહુ જ જરૂરી છે, પણ અહીંયા તમારે સંતોષ નથી રાખવાનો, તમારે મિક્સ કરતા જ રહેવાનું છે, જેથી બધા બરોબર એકબીજાને ઓળખી લે સારી રીતે. બસ હવે ઓલમોસ્ટ તૈયાર છે આપણી મકાઈ. અને મકાઈ જોઈને કદાચ તમને એવું થશે કે આટલી સરસ મજાની મકાઈ મેં બનાવી લીધી, પણ એવું છે નહીં, આમાં કંઈ હતું નહીં. આ તો મેં વિડીયો બનાવી નાખ્યો અને તમે જોઈ નાખ્યો. મને ખબર છે તમારી પાસે બહુ બધા સજેશન્સ છે મને દેવા માટે, તો કમેન્ટમાં આપી દો. બાકી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું તો તમને કહેવું જ પડે એમ નથી, ડાયા છો.